હલો મિત્રો, આપણે આવી ગયા છીએ દામનગરની બાજુમાં પાડરસિંગા એટલે કે નકળંગ ધામ. આ 5 તલાવડા અને દામનગરની વચ્ચે આવેલું નકળંગ ધામ આશ્રમ છે. બાલકદાસ બાપુ અહીંયા બિરાજે છે. એવો અહીંયા નકળંગ ધામ એટલે રણુજાના રામ, રામદેવ પીર, લાલીબાઈ, બેન સગુણા, હરજી ભાઠી અને હરભુજી. હાલો તો આપણે બધા એના દર્શન કરીશું અને આપણા બેઠેલા ભાવિ ભક્તોને મળશું. જય રામાપીર દાદા. જય રામાપીર, જય રામાપીર, જય રામાપીર, જય રામાપીર, જય રામાપીર, જય રામાપીર. જય રામાપીર, જય રામાપીર. તો આપણે હવે મેન મંદિર તરફ જઈશું. જ્યારે રણમાં બેન સગુણાને દિલ્હીના બાદશાહના માણસો લૂંટે છે, રાત્રિનો સમય છે, ત્યારે રામાપીરને પોકારે એટલે રામાપીર કર લંબાવી અને ત્યાં જવા માગે છે. તારે બેન સગુણા એવું કહે છે. રામાપીર પૂછે છે કે બેન તારું હું લઈ ગયા? તારે સગુણા બેન એવું કહે છે, એવો ગઢો રે બૂઢો રે વીરા મારો સાંઢિયો, ફાટલો અને તૂટલો સામાન જો, ગઢો રે બૂઢો રે વીરા મારો સાંઢિયો. એટલે બેનને એવું થાય છે કે મારા વીરાને આજ મીંઢોળ બાંધેલો છે અને રામદેવ પીરના લગ્ન છે, એટલે મારે ભાઈને હાસું નથી કહેવું. પણ રણુજાના રામ એમ કહે છે કે બેન મને હાસું કે તો એને હું પાતાળમાંથી કાઢી અને અહીંયા તારી સામે રજૂ કરું. આવો મારો હિંદવો પીર એટલે રણુજાનો રામ. તો મિત્રો, જંગલની અંદર હરજી ભાઠી બકરા ચારે છે અને ત્યાં રામાપીર જઈને એમ કહે છે, પહેલાં વીરા પાણી પીવું છે અને પછી દૂધ પીવું છે. તો હરજી ભાઠી એવું કહે છે પાણી નથી અને દૂધ નથી. પણ રામાપીર એમ કહે છે કે તું હું કહું એમ કરી તો બધુંય છે. એટલે એ હરજી ભાઠી એને દૂધ પાય છે અને પાણી પાય છે અને પછી એના પગમાં પડી જાય છે કે આ કોઈ ચમત્કારી છે. અને પછી એના નામ પૂછે છે કે તમે પ્રભુ કોણ છો? પણ એ રણુજાના રામદેવ પીર છે મારા વાલા. વીરા મારી મારે વેલો આવજો, મારું દીવલડો ઓલવાણો. જય ગણપતિ બાપા. જોઈ અને એ પ્રાંતના ખેડૂતો, એ પ્રાંતના રાયકાઓ અવળું ફરી જાય છે. એટલે અજમલ રાજા પ્રધાનને પૂછે છે કે આપને જોઈને કે આ રાયકા અને આ ખેડૂતો કેમ અવળે મોઢે થયા છે? એટલે કહે છે મહારાજ આપણને દીકરો નથી. એટલે અજમલ રાજા અધીરા થઈ જાય છે અને માતા મીંડલજીને કહે છે કે મને જલ્દી તમે વનમાં જવાની રજા આપો. એટલે માતા મીંડલજી એમ કહે છે કે આજ આપણી દીકરી સગુણા 16 વર્ષના થયા છે, એના ઘડિયા લગ્ન કરાવો, ઘડિયા શ્રીફળ મોકલો અને એના લગ્ન કરીને તમને હું રાજી ખુશીથી રજા આપીશ. સગુણાના લગ્ન કરીને અજમલ રાજા જાય છે. ખૂબ ભોળાનાથનું તપ કરી અને ભોળાનાથ કહે છે કે શંકર કોઈનો પુત્ર થયો નથી ને થાય નહીં, તમે જાઓ દ્વારિકા મોજાડ, 1.25 શેર ઘીના 4 લાડુ લઈ અને જળ જમનાની જારી લઈ અને અજમલ રાજા દ્વારિકા જાય છે. અને દ્વારિકા જઈ અને દ્વારિકાના નાથના પગમાં પડી જાય છે કે પ્રભુ હું 2 કામ માટે આવ્યો છું. 15 ગાવ માટે ભેરબા નામનો રાક્ષસ મનુષ્ય પંખી કે પ્રાણીને રહેવા દેતો નથી
અને બીજું કામ મારે શેર માટીની ખોટ છે, એટલે બળભદ્ર અને કૃષ્ણ, રામદેવ અને વિરમદેવ રૂપે એ મારવાડીમાં આવી અને જન્મ ધરે છે. 5 કુમકુમની પગલી પડે છે અને માતા મિંડલજયના ઉકળતા દૂધને ઉતારે છે. આવો મારો હિન્દુઓ પીર. અને આખી મારવાડ રાજીપો થઈ જાય છે કે અજમલ રાજાને ઘરે પુત્રનો જન્મ થયો. અને અજમલ રાજા તો એવું કહે છે કે ગાયુંના દાન આપો, અને એ બ્રાહ્મણોને ગાયું જ દઈ જશે દાનમાં. આવા રાજા હતા અજમલ રાજા. એ રણુજા વાળો મારી કલેજાની કોર, એ આસમાન ઝંડા માથે બોલે ઝીણા મોર, એ બોલે ઝીણા મોર. એ રણુજા વાળો બાપો રણુજા રે વાળો. એ રણુજા વાળો મારી કલેજાની કોર, આસમાન ઝંડા માથે બોલે ઝીણા મોર. એ કોઈ રોકી લ્યો રામા પીરને, એ રામા પીરની સમાધિ ગળાય રે. કોઈ રોકી લ્યો હિંદવા પીરને. આ મિત્રો સમાધિના દર્શન છે. આ દર્શન દુર્લભ છે, તો આ દર્શન બધાય ભાવ અને પ્રેમથી કરજો. અહીંયા પીર બાપાની સમાધિ આપેલી છે. આ મંદિરને કમ્પ્લેટ આજે 52 વર્ષ પૂરા થઈ ગયેલા છે. તો આ મંદિર 52 વર્ષતા અહીંયા આજે બાલકદાસ બાપુ હતા, એના પણ બાપુ અહીંયા હતા. અને એ પ્રમાણે આ પાડરસિંગા દામનગરની બાજુમાં, અને આ લાઠી તાલુકાનું પાડરસિંગા ગામ છે, અને જિલ્લો અમરેલી મારા વાલા. જય રામા પીર. તો આપણે આવ્યા છીએ બાપાને પગે લાગવા. જય રામા પીર. સીતારામ સીતારામ. એના ચીચરામ જેવે ગડગડ મેલી ડોટ જો, આવીને ઉભા રે કુવા કાંઠડે રે. એવી પાદરની પનહારી પૂછું મારી બેન જો, મારગડો બતાવ્યો પોકરણ શહેરનો રે. એ ડાબો માર્ગ કાંઈ દ્વારકામાં જાય જો, એ જમણે રો માર્ગ રે પોકરણ શહેરનો રે. તો મિત્રો આપણે આ નકળંગ ધામ, ગામ પાડરસિંગા, તાલુકો લાઠી, જિલ્લો અમરેલી આ વિડીયો ઉતાર્યો. હવે આનું વિસર્જન કરીએ છીએ. તો બને એટલો આને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. બધા આપણા મિત્ર મંડળ હગાવાલાને આ વિડીયો નાખજો અને પ્રેમથી જોજો. જય રામા પીર.
બોલો રામદેવ પીર બાપાની જય.